નમસ્કાર, દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ ગાંધીનગરનું રૂખ કરીશું કે જ્યાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની થઈ ગઈ છે શરૂઆત અને મુખ્યપ્રધાન પણ તેમાં ઉપસ્થિત રહેશે। સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન છે। આપણે જણાવ્યું કે બોર્ડના સભ્યો, પ્રભારી નિરીક્ષક આ બેઠકની અંદર ઉપસ્થિત છે। જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકા અંગે ચર્ચા થશે। ગાંધીનગર અને જૂનાગઢના હોદ્દેદારોના નામને લઈને પણ આ બેઠક ઘણી મહત્વપૂર્ણ બની થશે, કારણ કે નામ નક્કી થવાના છે। અન્ય નગરપાલિકા આ ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોના નામ પણ નક્કી થવાના છે। બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ નક્કી થઈ શકે છે। બુધવારે સવારે નામોની જાહેરાત થઈ શકે છે। જૂનાગઢના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષના નામ પણ નક્કી થઈ શકે છે। ડેપ્યુટી મેયર, પક્ષના નેતાઓના નામો પર પણ અંતિમ મહોર લાગી શકે છે। તો આજની બેઠક એ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 જેટલી નગરપાલિકાના મહત્વપૂર્ણ ચહેરાઓને ફાઇનલ કરવા માટે અને તેના માટે જ આ બેઠકનું આયોજન છે। આ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક એ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને તેનું આયોજન છે। બેઠક શરૂ થઈ ચૂકી છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકની અંદર જૂનાગઢના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષના નામ નક્કી થઈ જશે। બોર્ડના સભ્યો, પ્રભારી નિરીક્ષક બેઠકમાં ઉપસ્થિત છે। આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેને લઈને તમામ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા, પરંતુ હોદ્દેદારોના નામોને લઈને બેઠક મહત્વપૂર્ણ। અને આજ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે હોદ્દેદારોના નામ આજ રોજ નક્કી થશે। સ્વાભાવિક છે કે આખરે પરિણામો જે આશાસ્પદ આવ્યા છે તેને બાદ હવે કોના ચહેરા પર અંતિમ મહોર લાગે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। કઈ રીતે આખરી આ પ્રક્રિયાનું ત્યાં વહન થશે અને કયા એવા મહત્વપૂર્ણ નામો છે કે જેની પર અંતિમ મહોર લાગી શકે તેમ છે? કિંજલ, जी बिल्कुल, बात કરવામાં આવે તો આ વખતે જે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જે જિલ્લા પંચાયત છે તેને લઈ અને આ જે બેઠક જે ચાલી રહી છે તેની અંદર મંથન છે તે થઈ રહ્યું છે। 9 વાગ્યાથી બેઠકનો જે દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। સૌથી મહત્વપૂર્ણ જૂનાગઢ મહાનગરપાલિકા છે તે માનવામાં આવી રહ્યું છે, કેમ કે જૂનાગઢ મહાનગરપાલિકા પ્રથમ વખત અસ્તિત્વમાં આવી છે અને ત્યાં મેયર અને ડેપ્યુટી મેયરના નામને લઈને ચર્ચા છે તે થશે। ગાંધીનગર તાલુકા પંચાયત બાદ સીધું જૂનાગઢ મહાનગરપાલિકા માટે ચર્ચા છે તે થવાની છે। જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જે દાવેદારોના નામની વાત કરવામાં આવી રહી છે તેની અંદર મનન અભાણી, શૈલેષ દવે, પલ્લવી ઠાકર આ જે 3 નામો છે તે અગ્રિમતાથી ચાલી રહ્યા છે। જ્યારે ડેપ્યુટી મેયરના દાવેદાર તરીકેની જો વાત કરવામાં આવે તો ધર્મેશ પોશિયા, સંજય ધોરાજી, સુભાષ રાદડિયા આ જે 3 નામો છે તે ચાલી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની વાત કરવામાં આવે તો બાલા રાડા, સંજય માણવર છે, આ લોકોની દાવેદારી છે તે જોવા મળી રહી છે। અને સામાન્ય જે પદ છે મેયરનું, એટલે સ્વાભાવિક રીતે કે પાટીદાર સમાજ છે તેને પ્રભુત્વ મળે તે પ્રકારની પણ અત્યારે પ્રબળ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકા બાદ જે 66 નગરપાલિકાઓ છે તેમના જે પ્રમુખ છે તેને લઈને પણ જે નામ છે તેની નક્કી કરવામાં આવશે। ખાસ કરીને અનેક જગ્યા પર જ્યાં મહિલા અનામત છે ત્યાં મહિલા ચહેરાઓને આમાં પણ જે જાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે। તેની સાથે જ મહિલા અનામતની સાથે કે જ્યાં રિઝર્વેશન હોય છે, રિઝર્વેશનની અંદર આ વખતે કયા સમુદાયનું રિઝર્વેશન છે તેની પર જે ધ્યાન છે તે આપવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આજે મોડી રાત સુધીમાં પાર્લામેન્ટરી બોર્ડ તમામ જે નામો છે તે ક્લિયર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે જે 5 માર્ચની વાત કરવામાં આવે તો 5 માર્ચ એ અંતિમ દિવસ છે કે જ્યારે તમામ નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે કે મહાનગરપાલિકા છે તેમણે પોતાનું બોર્ડ બોલાવવાનું છે અને બોર્ડની અંદર સત્તાવાર રીતે નામોની જાહેરાત કરવાની છે। તો તેવા સંજોગોમાં આજે મોડી રાત સુધીમાં તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના જે નામો છે તે ક્લિયર થાય તેવું લાગી રહ્યું છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો। તો આખરે આ નામોને લઈને ચર્ચા અને હવે બુધવાર સવાર સુધીમાં તમામ નામોની સ્પષ્ટ રીતે જાહેરાત થઈ શકે છે। આજની આ બેઠકમાં આ તમામ નામોને લઈને વિશેષ મંથન હાથ ધરાઈ રહ્યું છે।